15 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે। જો કે 16 થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે, તો મધ્ય ગુજરાત, કચ્છ, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન છે। તારીખ 15મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવો ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા હમણાં રહેશે। પરંતુ 15મી ઓગસ્ટે લગભગ હિન્દ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ મજબૂત થતાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો મજબૂત થશે અને અરબ સાગરનો ભેજ પણ થાય છે। એટલે આ સિસ્ટમમાં મજબૂત થતાં તારીખ 16 થી 24માં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ રહી શકે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ રહી શકે। કચ્છના ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહી શકે। પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ કે ભારે વરસાદ રહી શકે। સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદની ઝાપટા રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા મધ્યમ ભારે વરસાદની ઝાપટા પડી શકે। એટલે તારીખ 16 થી 24માં રાજ્યના ભાગમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।